પેલી છોકરી દેખાય તમને? મારો મોબાઈલ નંબર એને આલી, હું તને 10 રૂપિયા વાપરવા આલીશ. જાનુ મારી વાત તો સાંભળો. મને ના ભૂખ લાગી છે, કઈ ખાવાનું લઈ આવ ને જઈને. અરે આજ પછી મળવાની કોશિશ કરતી ના, ફોન બંધ કરતી ના, નહીં તો તારા ટોટિયા ભાગી દઈશ. આ રાતે આટલું બધું કોમ કરીને ઊંઘું છું તો સવારમાં આટલું કોમ થઈ જાય ખબર નહીં પડતી. થાકી જાઉં છું આખું દિવસ કોમ કરી કરીને. અને હારે આટલા તૈયાર થઈને ચો જાય છે જેકેટ બેકેટ પહેરીને. નોકરી તો જતા નહીં, ચોક જાય છે લાગે બાર. દાળમાં કઈ કાળું લાગે છે. ઓ જેકેટ બેકેટ ઠઠાઈને ચો હેડે હિરોઈન જેમ. માલને મળવા. શું બોલ્યા? અરે એટલે મીટિંગમાં જઉં છું હું. તો બરાબર. હમણાં અઠવાડિયામાં 3 વાર જોશે એવી છે મીટિંગ છે. શું કરું, બોસ કે તો 3 વારે જવું પડે ને રોજે જવું પડે. આ તો મીટિંગ કહેવાય, બોસ નું માનવું પડે, નકર પગારે ના લે. સારું જો બરાબર, પણ હોજે વહેલા આવી જાજો ઘેર. હા હા, હું હોજે આવી જઈશ વહેલો. હો ચલ. પત્નીને લાગે છે કે હું મીટિંગમાં જઉં છું, પણ એકચ્યુઅલી મને એક છોકરી એક ગાર્ડનમાં બહુ પસંદ છે. આજે એને પ્રપોઝ મારવા જઉં છું. બે યાર, ગાર્ડનમાં તો આવી ગયો પણ આજે એરી દેખાતી નહીં. સ્પેશિયલ રજા કરી છે અને રજાના દિવસે ના મળી તો આજે તો એને પ્રપોઝ કરી દઉં. જો મળી જાય ને, દિલની વાત કહી દઉં. બૈરાને થોડી ખબર પડશે કે બારે ગર્લફ્રેન્ડ રાખે છે. રવિવારે ફરવા લઈ જશે અને બિચારીને. ક્યાં ગઈ છે? આ ગાર્ડનમાં તો નહીં, પેલા સામેવાળા ગાર્ડનમાં જવું પડશે. આ બેઠી. શું કરું? અરે દોસ્ત, મારું એક કામ કરશો તમે? બોલો ને ભાઈ, થશે એવું હશે તો કરીશ, નકર નહીં કરું. પેલી છોકરી દેખાય તમને? કઈ છોકરી? અલ્યા આટલી મસ્ત તો દેખાય છે, હિરોઈન જેવી. હા બોલો ને. હે, મારો મોબાઈલ નંબર એને આલી, હું તને 10 રૂપિયા વાપરવા આલીશ. 10 રૂપિયા માટે માર ખવડાવશો શું તમે? નહીં કરે? ના ભાઈ યાર, તમારું મોઢું તો જુઓ. એ યાર, ના પાડતો જ ના પાડ દે. એમાં મોઢું ને બોઢું ઇજ્જત નો કચરો ક્યાં કરે? ચલ હું બીજા ભાઈ કરે દઈ. ચલ જા, કઈક બીજું સેટિંગ પાડવું પડશે. શું કરું? હિંમત કરીને કહી દઉં. આ શું કોકના ઉપર પેલો ભરોસો રાખવાનો ને પછી જવાનું? જાતે જ કહી દઉં. એ ભગવાન શક્તિ આલજે, માર ના ખવડાવ દો. ઓ ભાઈ, અહીંયા કેમ બેયા છો? ત્યાં જઈને બેસી જાઓ. અરે એટલે મારે થોડુંક કામ હતું તમારું. હા તો ત્યાં જઈને કરી લો, અહીંયા કેમ કરો છો? અરે એટલે મારે તમારું જ કામ હતું. લો આ શું છે? આ મારો નંબર છે, તમે મને ફોન કરજો ને. પણ હું કેમ તને ફોન કરું? અરે હું અહીંયા રોજ ગાર્ડનમાં આવું ને એટલે તમને રોજ જોઉં છું. તો તું મને કેમ જોયે છે? અરે એટલે હું તમને લાઈક કરું છું, હું તમને પસંદ કરું છું, હું તમને ગર્લફ્રેન્ડ બનાવવા માંગુ છું. મારી સેન્ડલનું માપ ખબર છે તને? અલ્યા હજી તો ગર્લફ્રેન્ડ બની નહીં, તું સેન્ડલ ને બેન્ડલ મંગાવવા માંડી. અલ્યા અહીંયા મારવાની વાત કહું છું, જતો રહે અહીંયાથી. એવું છે? સોરી. અરે તું બખાડો ના કરીશ. હું શું કહું છું તમને, હું એક વાત કહું. આ બાજુ આવો, હું તમને એક વાત કહું. ના, જે કેવું હોય અહીંયા. અરે તમે મને અહીંયા કહેવાનું વાત કરો છો. હું તમને એકદમ રોમેન્ટિક જગ્યાએ, એકદમ મસ્ત કેફેમાં લઈ જઈ અને એકદમ કેન્ડલ લાઇટ ડિનરમાં કહેવા માંગુ છું. જે કેવું હોય અહીંયા જ કહી દે. હા નહીં મોને હારી. જો મારી જોડે અબજો પૈસા છે, કરોડો રૂપિયા છે, ખૂટે એવા જ પૈસા નહીં. બોલો. હે, કેટલા પૈસા છે તારા જોડે? અરે મારી જોડે 10 તો ફોર્ચ્યુનર ગાડી છે, 4 BMW છે, 10 ખુદના બંગલો છે, 4 મારી ફેક્ટરી છે, અને મારી જોડે ફાર્મ હાઉસ તો
લગભગ 800 જેટલા ફાર્મ હાઉસ છે આખા ગુજરાતમાં. બોલો, ના હોય. બસ મારે એક જીવન સાથીની જરૂર છે એટલે હું તમને ગર્લફ્રેન્ડ બનાવવા માંગુ છું. તમે મને ગર્લફ્રેન્ડ બનાવીને શું કરશો? એટલે આ તો લગ્ન કરશો મારા જોડે? એટલે એક બૈરું તો છે ઘેર. ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન તો કરવાના જ હોય ને ગાંડી. ઓકે. તો તમે બનશો મારા ગર્લફ્રેન્ડ? હા. જાનુ મારી વાત તો સાંભળો. મને ના ભૂખ લાગી છે, કઈ ખાવાનું લઈ આવ ને જઈને. ખાવાનું? બે આ તો આરા ગર્લફ્રેન્ડ બનીને ખર્ચા ચાલુ. ચલો કંઈક તો કરવું પડે. આ તો જાનું શું ખાઈશ તું? સામે દુકાન છે ત્યાં જઈને એક દાબેલી લઈ આવ ને. હું લાલચી નથી, હું તમારો ખર્ચો નહીં કરાવું. એવું છે? કોઈ હોય તો પિઝા બર્ગર માંગે, તું તો દાબેલી માંગે છે. તું તો બહુ ભોળા દિલની છો. હા તો એક કામ કરું, બરાબર, હું જઈને લેતો આવું છું, બરાબર, ફટાફટ. બરાબર, ઓકે. અલ્યા, આ તો ફોન અહીંયા જ ભૂલી ગયા. 5 વાગી ગયા. શિયાળામાં તો ટાઈમ જતા વારે નહીં લાગતી. હા, 5 વાગી ગયા. અરે મીટિંગમાં જાય એ દાડે તો વહેલા ઘેર આવે છે એટલે ફોન કરવા દે, કેમ કે વળતા આવતા શાક માર્કેટ બાજુથી જ આવશે તો શાકભાજી લેતા આવશે. અરે આ કોનો ફોન આવે છે? જાનુ? આ બીજી જાનુ કોણ છે? મને ગર્લફ્રેન્ડ કહી અને બીજી ગર્લફ્રેન્ડ તો નથી. લાઈને ફોન ઉપાડી લઉં. હેલો, કોણ બોલો? હું તમને જેમને કોલ લગાવ્યો એની જાનુ બોલું છું. જાનુ એટલે? જાનુ એટલે ગર્લફ્રેન્ડ. ડફરા એટલી ખબર નહીં પડતી? ગર્લફ્રેન્ડ? હા. આવા દો એમને, આજે વાત છે એમની. તમે કોણ બોલો છો? પંચાયત સાઈડમાં રાખો. તમે કોણ બોલો છો? પંચાયત વાળી હું એમની પત્ની બોલું છું, જેનો તું ફોન લઈને બેઠી છે. શું શું કરે છે? શરમ નહીં હતી? કોકના ઘરવાળા જોડે ફરી રહી છે. પણ એમને તો મને કીધું તો એમના લગ્ન નહીં થયા. અરે એ તો એક નંબરનો ફેકુચંદ છે. અમારા લગ્નને 5 વર્ષ થયા અને 2 વર્ષનો છોકરો છે. શું? તને શરમ નહીં આવતી? એક છોકરાના બાપ હંગાત ફરે છે. અરે આજ પછી મળવાની કોશિશ કરતી ના, ફોન બોન કરતી ના, નહીં તો તારા ટોટિયા ભાગી દઈશ અને એમને ફટાફટ ઘરે મોકલ. હવે ખબર પડી ઘડી મીટિંગમાં ચમ જતા હતા. અઠવાડિયામાં 3 વાર મીટિંગમાં જતા હતા. આની પાછળ લફડામાં પડતા હતા. ઘરના બધાને ભેગા કરું, સુધરી જાય તો ઠીક, નહીં તો છૂટા છેડા આપી દઉં. અરે જાનુ, સોરી, મારો મોબાઈલ ભૂલી ગયો તો હું લેવા. એ ફોન વાળી તો સાઈડમાં. અહીંયા પબ્લિક ભેગી થઈ જશે. ખોટું સાઈડમાં હતું. કેમ ગુસ્સે થાય છે તું? બેસ અહીંયા. અરે જાનુ, કેમ આટલી ગરમ થાય છે? બોલ ને, શું છે? મારું દિમાગ અત્યારે બહુ ખરાબ છે. તું બહાર ચાલ, તારા જોડે વાત કરી. અત્યારે મતલબ પબ્લિક અહીંયા ભેગી થઈ જશે. અરે એવું ના કરતી. ચાલ બહાર, ચાલ વાત કરી. ચાલ બહાર. આને મારી હારીને શું થયું? કઈક લોચો લાગે છે. અરે લે બેસ, ઠંડી થા, પાણી પી ઠંડુ. મને નહીં પીવું કઈ. તું કેમ આટલો ગુસ્સો થાય છે? તારા ફાર્મ હાઉસ ને બંગલા ક્યાં છે? મને અત્યારે જવું છે ત્યાં. અરે અત્યારે ને અત્યારે તારે ક્યાં જવું છે? મને અત્યારે જ જવું છે. આને કઈ શક તો નહીં પડે ને? આપણે એક કામ કરીએ, 1-2 દિવસ પછી તને લઈ જાઉં ફરવા. મને અત્યારે જવું છે. હું તને અત્યારે લઈ જાત, પણ મારું હેલિકોપ્ટર છે ને સર્વિસમાં આપ્યું છે. એ હેલિકોપ્ટર વાળી બંધ કર ફેંકવાનું. આને કઈ રીતે ખબર પડી હું ફેંકું છું? તારી વાઈફ નું ફોન આવ્યું હતું. કઈ વાઈફ મારી? 5 વર્ષ પહેલા લગ્ન થયા એ પણ ભૂલી જશે. 2 વર્ષનું છોકરું છે એ પણ. આને કઈ રીતે ખબર પડી? તને કોણે કીધું? તારી બાયડી નું ફોન આવ્યું હતું મારા જોડે. લે યાર, તું સોરી. આવું કરે છે ને છોકરી જોડે? ના ના ત્યારે પોલીસને ફોન કરું છું. ના ના, અત્યારે સોરી, હું ભૂલ થઈ ગયા. તો તમે પસંદ આવ્યા એટલે મેં એવું કર્યું. ચાલ ઠીક છે. તો કેટલી છોકરીને આવી રીતે ફસાયું છે? ના ના, પહેલી વાર જ કર્યું, બસ ભૂલ થઈ ગઈ. હું તમારા પગે પડું, મને જવા દો. સોરી, મારથી ભૂલ થઈ ગઈ. અહીંયાથી જતો રહે, ટાટિયા ભાગી કાઢું. સોરી. ચાલ નીકળ. સોરી, નીકળ અહીંયાથી. મને માફ કરી દો એટલે હું જઉં. ક્યાંથી આવી જાય છે આવા નંગ? તો સારું થયું એની વાયડીનું મને ફોન આવી ગયું. હું તો લોચા પડી જતા. મને ઉલ્લુ બનાવી ગયો. ભગવાન બચાવી દીધું મને.
તો જોયું મિત્રો, પત્ની હોય તે છતાં બાર લફડું કરીએ તો કઈ રીતે માણસ ફસાઈ જાય. તો તમારી બી હાલત આવી ના થાય તો એની માટે તમારી પત્ની જોડે તમે રહો. ભલે જાડી હોય, પતલી હોય, લૂલી હોય, લંગડી હોય, પત્ની તો પત્ની કહેવાય. ગયડા થઈએ તો એ જ કામમાં આવે, એ જ રોટલો ખવડાવે, બરાબર. અને આવી રીતે બાબુ સોના કોઈ કામમાં આવતી નહીં. અને આવી રીતે લફડું કરશો તો આવી રીતે છૂટા છેડા સુધી વાત આવી જશે અને સમાજમાં આબરૂ વેરાહે તો અલગ. તો આવા જ ફેમિલી કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને અમને સપોર્ટ કરો. અને આવા ને આવા જ તમારી માટે વિડીયો અમે લાવતા રહેશું. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.